નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. દેશમાં એડ્સની સસ્તી દવા, દૂધની શુદ્ધતા માપવાના યંત્રથી લઈને સુપર કમ્પ્યુટર જેવી સમાંતર ટેકનિક આપનારા CSIRના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સમારંભનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદના ટૂંકા નામે ઓળખનારા CSIRના આ સફળતાના ભાગરૂપે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે હીરક જયંતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે CSIRના વૈજ્ઞાનિકોને એવા ટેકનિકલ પ્લેટફોર્મ બનાવવાની જરૂર છે જેથી તેનો ફાયદો ખેડૂતો સુધી પહોંચી શકે. સાથે જ કૃષિ ક્ષેત્રે ઓછી જમીનના વધુમાં વધુ પાક મેળવવા ઉપર ભાર મૂકી પાણીની બચતનો તેમજ સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીકલ દર્શાવતા પ્રદર્શનને નિહાળ્યું હતું અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના 5 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે ખેતલક્ષી માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું. સાથે જ CSIRની પ્રયોગશાળામાં વિકસિત રોપાની 7 નવી પ્રજાતિને પણ પ્રધાનમંત્રીના હસ્તે ખેડૂતોને સમર્પિત કરાવી હતી. મહત્વનું એ છે કે CSIRની સ્થાપના વર્ષ 1942માં થઈ છે, જેના અધ્યક્ષ પ્રધાનમંત્રી પોતે છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન કેન્દ્રથી ઇસરોએ વધુ એક સફળતાની ઉડાન ભરી છે. ઇસરોએ આજે સવારે 9:12 હવામાન ઉપગ્રહ સ્કેટસેટ-1 સહિત 8 સેટેલાઇટનું એક જ સાથે પ્રક્ષેપણ કર્યું હતું. પ્રક્ષેપણની માત્ર 17 મિનિટ પછી જ ભારતનો ઉપગ્રહ તેની કક્ષામાં સ્થાપિત પણ થઈ ગયો હતો. ઇસરોની આ સફળતા ઉપર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી. PSLV-C-35 પોતાની સાથે 371 કિલોગ્રામ વજનના ઉપગ્રહોને અવકાશમાં લઈ ગયું છે, જેમાં અમેરિકા અને કેનેડાના ઉપગ્રહો પણ સામેલ છે. આ સાથે જ વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા 79 થઈ ગઈ છે. સ્કેટસેટ-1 પ્રારંભિક ઉપગ્રહ છે, જેની મદદથી હવામાનની આગાહી અને વાવાઝોડાની માહિતી મળી શકે છે. PSLV પોતાની સાથે જે વિદેશી ઉપગ્રહ લઈ ગયું છે તેમાં અલ્જેરિયાનું અલસેટ-1B, અલસેટ-2B અને અલસેટ-1N, જ્યારે અમેરિકાના પાથફાઇન્ડર-1 અને કેનેડાના NLS-19નો સમાવેશ થાય છે. આ તમામ 8 ઉપગ્રહનું વજન અંદાજિત 675 કિલોગ્રામ છે, જ્યારે સ્કેટસેટ-1નું વજન 371 કિલોગ્રામ છે. ઇસરોની આ સફળતા બાદ શ્રીહરિકોટા ખાતે એક પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી, જેમાં વૈજ્ઞાનિકોએ પોતાની સફળતાની ખુશી વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસભાના 71મા સત્રને સંબોધિત કરશે. આશા રાખવામાં આવી રહી છે કે સંયુક્ત રાષ્ટ્રના મંચ ઉપર પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફના સફેદ જૂઠાણાથી ભરેલા નિવેદનનો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ આકરો જવાબ આપશે. ભારતે પોતાની વિદેશ નીતિ અને કૂટનીતિની મદદથી પાકિસ્તાનનો અસલી ચહેરો બેનકાબ કરી આંતરરાષ્ટ્રીય મંચ ઉપર તેને અલગ કરી દીધું છે, જેનું પરિણામ એ આવ્યું કે નવાઝ શરીફને સંયુક્ત રાષ્ટ્રમાંથી ખાલી હાથ પાછા જવું પડ્યું. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં શનિવારે સાંજે આવેલા વાવાઝોડાને કારણે ખેડૂતોના લાખો રૂપિયાના ઊભા પાકને નુકસાન થયું છે. ખેડબ્રહ્માના અરવલ્લીની ગિરિમાળાના પટ્ટામાં આવેલા કપાસ, ટમેટા, મકાઈના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડબ્રહ્માના દામાવાસ કંપાના ખેડૂતોએ 300 એકર જમીનમાં વાવેલો કપાસ વાવાઝોડામાં 80% જેટલો, જ્યારે 50 એકરમાં ટામેટાનો પાક પણ બાંધેલા માળવા સાથે જમીનદોસ્ત થયો હતો. તૈયાર કરેલા ટામેટાના પાકમાંથી ખેડૂતો કાચા પાકા ટામેટા ઉતારી ખર્ચાનું થોડું વળતર મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂત પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે મકાઈના પાકનું 100 એકરમાં વાવેતર કરેલું, જે 10 દિવસમાં તૈયાર થવાનો હતો, પરંતુ કુદરતી આફતને કારણે આ પાકને પણ મોટું નુકસાન થયું છે. મૂળ સૌરાષ્ટ્રના અને વ્યવસાય અર્થે સુરત જઈ વસેલા 800થી વધુ ખેડૂતો રવિવારે મચ્છુ 2 અને આજી 3 ડેમની મુલાકાતે આવ્યા હતા. નર્મદાના નીર સૌરાષ્ટ્ર સુધી પહોંચતા ખેડૂતોએ અચંબાથી આ નીરના વધામણા કર્યા હતા. જળસંચય ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા સૌરાષ્ટ્ર જળધારા ટ્રસ્ટના પ્રણેતા અને પદ્મશ્રી મયુરભાઈ સવાણીની આગેવાની હેઠળ ખેડૂતોનો સમૂહ સૌની યોજનાની કામગીરી નિહાળવા રાજકોટમાં આવી પહોંચ્યો હતો, જ્યાં મચ્છુ 2 ડેમ ખાતે કેવી રીતે પાણી પમ્પિંગ મશીન દ્વારા આજી 3 ડેમમાં પહોંચે છે તેનું પણ ખેડૂતોએ નિરીક્ષણ કર્યું હતું. સરકારની ₹12,500 કરોડની પ્લાન સાઇઝ ધરાવતી મહત્વાકાંક્ષી સૌની યોજનાને જોઈને ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ હતી. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.